બોલો મોગલ માતની જય। હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ કબરાવ મોગલધામ। હવે તમને મંદિરના બધા હું નજારા બતાવીશ, એની માર્કેટ ફેરવીશ। તમે મારી યારે એન્ડ લગી વિડીયો જોયા રાખજો। આ છે ભોજનશાળા, જ્યાં જાળીઓમાં માતાજીની ચુંદડીના ફોટા અને બધા મૂકેલા છે, તમે જોઈ શકો છો। આ છે માનું મંદિર, કેટલું સુંદર લાગી રહ્યું છે। જોવો કેટલું માનું મસ્ત સુંદર મંદિર છે। એકવાર તો તમે કબરાવ આવો માતાજીના દર્શન કરવા જરૂર, કેમ કે માણસો ક્યાંથી આવે છે। આ તમે જોઈ શકો છો કે ભોજનશાળામાં કેટલા છોકરાઓના ફોટાઓ છે। કેટલા ફોટાઓ જોઈને તમે કહો કેટલા માતાજીએ દીકરાઓ દીધા છે। અહીંના એક એક નજારા આપના માની આકર્ષિત કરે, માની ભક્તિમાં આપના આમ ધ્યાન મુક્ત કરી નાખે। હાવ તમે જુઓ માનું કાર્ય, મેન ગેટ આ છે। અહીંના માતાજીના કાયદા કાનૂન હું તમને થોડાક સમજાવી દઉં કે અહીંયા નાના કપડાં પહેરીને આવવાનું એલાવ નથી, કે વિડીયો મંદિરની અંદર ઉતારવાનું એલાવ નથી, ફોટા પાડવાનું અંદર એલાવ નથી। એ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો। આપણે એવી હતા ભોજનશાળામાં ભોજન કરવા, ન્યાય તમે જાળીઓમાં જુઓ કેટલા ફોટાઓ છે બાપા। આ માના ધામના સેવકો છે, તમે જુઓ કેટલી મહેનત કરી રહ્યા છે। હાલો, માતાજીની પૂજા અને પેટ પૂજા થઈ ગઈ, હવે હું તમને ફેરવીશ માર્કેટ તમે જોઈ શકો કબરાવની। આમાં તમને XYZ બધી વસ્તુ તમને અહીંયા બધી મળી રહેશે। માતાજીની ધાબળીથી માંડીને તલવારોથી માંડીને બધી વસ્તુ તમને અહીંયા મળશે। તમને એવી કોઈ વસ્તુ નહીં હોય તો અહીંયા નહીં મળી કે જમવાનું કારવાનું બધું મળી રહેશે। નાસ્તો બાસ્તો કાંઈ ટેન્શન લેવાનું નથી અહીંયા આવો તો, એટલે બધી વસ્તુની બધી સુવિધા છે। મોગલધામ કબરાવ આવો એકવાર તો તમે જરૂર આવો। માને માનતા હો ને તો અહીંયા તો એકવાર દર્શન કરવા તો જરૂર આવવું પડે, કેમ કે બહુ માતાજીનું સુંદર મંદિર છે અને અહીંયા પરચા માતાજીના અપરંપાર છે। તમે જરૂર આવો એકવાર તો। આના દર્શન કરવા માટે લોકો ક્યાંથી બધેથી આવે છે। તમે માતાજીના વિડીયોને ખાલી ફોનમાં જ જોયા રાખશો, એકવાર આવો માનું નામ લઈને તમે ત્યાં દર્શન કરવા કબરાવ મોગલધામ। જો તમને મારા વિડીયો માતાજી મોગલધામનો કબરાવનો વિડીયો તમને ગમતો હોય તો મારા વિડીયો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, પ્લીઝ મને સપોર્ટ કરજો। ને અહીંયા તમે ફરવા આવતા હો બરાબર, તો બીજી કઈ જગ્યા પર તમે ફરવા જઈ શકો છો એ પણ હું તમને બીજા પાર્ટ 3માં બતાવીશ। તમે મારો પાર્ટ 1 ના જોયો હોય તો એ પણ જોઈ લેજો। પાર્ટ 3માં હું તમને બતાવીશ કે કઈ જગ્યા ઉપર તમે ફરવા જઈ શકો છો। હાલો, માને પગે લાગીને હવે મા કનેથી રજા લઈ લઈએ ને હવે તમારી આગળથી અમે રજા લેશું। જય મા મોગલ।